ખ્યાતિ હોસ્પિટલનો રિપોર્ટ પણ નકલી છે। પોલીસ તપાસમાં સામે આવી છે મહત્વની વિગતો। હોસ્પિટલમાંથી જે ડેટા જપ્ત કરવામાં આવ્યા છે તેમાંથી સ્ફોટક માહિતી મળી આવી છે। મેડિકલ ઓફિસરની હાજરીમાં લેબ ડેટાની તપાસ થશે। જે એન્જિયોગ્રાફીના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા તે પણ નકલી હોવાની આશંકા છે। ડેટામાં દર્દીઓની સારવારની ફાઇલો પણ મળી આવી છે। દર્દીઓના રિપોર્ટ અને રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ છે। સંમતિ પત્ર પર ડોક્ટરની સહી નથી। કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફીના ચાર્ટ પણ મિસિંગ છે તો કેટલાક એન્જિયોગ્રાફીના ચાર્ટમાં હાથથી લખાણ લખવાનું વજીરાણી પોતાનું હોવાનું કબૂલાત કરી રહ્યો છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ખ્યાતિકાંડના આરોપીઓ ભલે ફરાર હોય પરંતુ જ્યારે તેમના બંગલામાં તપાસ કરવામાં આવે છે કે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવે છે તો અનેક સ્ફોટક માહિતીઓ સામે આવી રહી છે। ત્યારે હોસ્પિટલમાંથી કઈ હકીકત સામે આવી આ દસ્તાવેજોના આધારે? પ્રીતિ, શરૂઆતથી જ આ મેડિકલ માફિયાઓ જે નકલી ડોક્ટરને પણ શરમાવે તેવા જે કાંડ કરતા આજે 11મા દિવસે પણ અનેક કાંડ તેના બહાર આવ્યા હતા। નકલી રિપોર્ટ દર્દીઓના પણ સામે આવ્યા છે। સૌથી મોટો ઘટસ્ફોટ આ રિમાન્ડ દરમિયાન જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તેમાં વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો। સાથે જ પરિવારજનોની જે સંમતિ લેવાના પત્ર હતા તેમાં તેમની નકલી સહી પણ કરવામાં આવતી હતી કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે। એટલે કે મેડિકલની ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રકારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત તપાસ કરી રહી છે પરંતુ તપાસમાં આરોપીઓ ધરપકડથી બહાર અને તેમના જ કાંડ તેનાથી પણ સૌથી મોટા સામે આવે છે। એન્જિયોગ્રાફીથી લઈને સૌ કોઈના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે કે માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો તે દિશામાં પણ દર્દીઓની પૂછપરછ અને તપાસ છે તે પણ કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ગણાતા કાર્તિક પટેલ સહિતના અન્ય આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। તેમાં પણ કેટલાક જરૂરી દસ્તાવેજી પુરાવા મળ્યા। તેમાં પણ જરૂરી માહિતી છે તે ચોંકાવનારી સામે આવી હતી। રિપોર્ટ પણ નકલી, દર્દીઓને હાલાકી અને દર્દીઓના હૃદય ચીરી નાખનાર આ કૌભાંડીઓની સામે હજી પણ આગામી દિવસમાં ખુલાસા મોટા થાય તો કોઈ નવાઈ નથી। કારણ કે જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે સહી કરવામાં આવતી હતી તે પણ નકલી હોવાની એક પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું છે। તમામ આરોપીઓના ઘરેથી પણ જે વસ્તુઓ મળી આવી છે, ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ છે જે હાથ ધરી છે। પરંતુ આ તપાસ આરોપીઓ ક્યાં તે મોટો સવાલ। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।